ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરાનું આ 11મું એક્ઝિબિશન છે અને તેની અંદર હું પોતે અશ્વિન રાજપૂત, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફોટોગ્રાફર. આ અમારું 11મું એક્ઝિબિશન. આમ ટોટલ અમારા 12 વર્ષ થયા, પરંતુ કોરોનાની અંદર 1 વર્ષ અમારું સ્કીપ થયું હતું. એક્ઝિબિશનનું મૂળભૂત અમારો હેતુ છે કે લોકો શહેરને જાણે. શહેરની અંદર ફરનારા માણસોમાં મીડિયા એક મહત્ત્વનો ભાગ છે અને એની અંદર પણ અમે પ્રિન્ટ મીડિયામાંથી અમે રૂટિનમાં જે ફોટોગ્રાફ્સ લેતા હોઈએ છીએ એની સાથે સાથે કંઈક હટકે કેન્ડિડ ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, જેની અંદર લાક્ષણિક તસવીરો વર્ષ દરમિયાન ભેગી થતી હોય છે. આ ભેગી થયેલી તસવીરમાં દરેક અમારા મેમ્બર પોતપોતાની સિલેક્ટેડ 10થી 12 તસવીરો કાઢીને અમે છેલ્લે અહીંયા 8 તસવીરો દરેક જણ પોતપોતાનું કોન્ટ્રીબ્યુટ આપે છે. આ વર્ષે અમારા કુલ 80 ફોટોગ્રાફ્સ છે સિલેક્ટેડ અને તેની અંદર દરેકના થીમ અને વિચારસરણી અલગ અલગ રહેતી હોય છે. તેમાંથી મારું થીમ એવું હતું કે જર્નલિઝમ પણ આવે, થોડો સોશિયલ મેસેજ પણ આવે અને શહેરની વિરાસત પણ જળવાય. તો એ વિરાસત પણ આપણને એ તસવીરોમાં જોવા મળે છે. મારી 2 તસવીર અહીંયા શરૂઆતની એક છે વિરાસતની મેં મૂકી છે, જેમાં એક રાજવી પરિવારમાંથી વિરાસતવાળું પિક્ચર છે, જેમાં મહારાણી શુભાંગીની રાજે ગાયકવાડ, તેમની દીકરી અલૌકિકા અને એમનો દીકરો એ સાથે એક ગાડીમાં સરસ વિન્ટેજ કારની અંદર બેસેલા દ્રશ્યમાન થાય છે અને એ પિક્ચર ખૂબ જ સરસ બધાને ગમ્યું. તેની નીચે બીજું એક આપણું વિરાસતનું પિક્ચર હેરિટેજ એન્ડ પીપલ કહીએ તો નરસિંહજીનો વરઘોડો વડોદરા શહેરની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. નરસિંહજીના વરઘોડામાં જ્યારે સાંજના 3 વાગ્યા પછી એ નીકળતો હોય છે ત્યારે સૌ શહેરીજનો જોતા હોય છે કે તેની અંદર કેટલી બધી ભીડ ને બધું હોય છે. પરંતુ એ ભગવાનનો શોભાયાત્રા નીકળતા પહેલાં જે લોકો આવીને એ નરસિંહજીના મંદિરની પાસે જ્યારે બેસે છે પબ્લિક, એની અંદર શહેરીજનો પોતાની જગ્યા લઈને બેસતા હોય છે. તો એ શહેરીજન સાથે મેં આખું નરસિંહ ભગવાનના મંદિરનું એક વિન્ટેજ આખું હેરિટેજ મકાન સાથેનો એક ફોટો લીધેલો છે. તે પણ બહુ પ્લેસન્ટ લાગે છે અને સૌ કોઈએ એને વખાણ્યું છે. ત્યાર પછી એક બીજું પિક્ચર છે વૃદ્ધામ હવેલીનું, જે માંજલપુર ખાતે આવેલી છે. તે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવાયો અયોધ્યામાં, તે દરમિયાન તેના ભાગરૂપે આખા શહેરની અંદર મંદિરો અને બધે જ્યારે એનું ઉજવણી થઈ ત્યારે વૃદ્ધામ મંદિર માંજલપુર ખાતે ખૂબ સરસ દીવડાઓ સાથેનું આખું કેમ્પસ સજાવેલું હતું, હવેલી સજાવેલી હતી. તેનો એક ટોપ વ્યૂ મેં ક્લિક કર્યો હતો. ત્યારબાદ તેની નીચે સયાજીગંજ ડેરી ડેન ખાતે આપણું સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું આવેલું છે, જે શહેરની અંદર જે જૂના આપણા સ્ટેચ્યુ હતા તે ગ્રીન કલર જેવા થઈ ગયા હતા લાંબા ગાળાના હવામાનની ઇફેક્ટને કારણે. તો એને આખા રિનોવેટ કર્યા બાદ જે ઇનોગ્રેશન કરવાની પ્રક્રિયા હોય છે કોર્પોરેશનની, તેની અંદર ઘણીવાર મોડું થઈ જતું હોય છે. તે ઢાંકેલા આપણે પ્રતિમાઓ જોતા હોય છે. આપણે સયાજીનગર ગૃહ ખાતે ગાંધીનગર ગૃહ ખાતે પણ એક ગાંધીજીનું પ્રતિમા હતી, કાલા ઘોડા પાસે સયાજીરાવની હતી, પણ એ ક્રમશઃ બધી એ લોકોએ ઇનોગ્રેટ કરી. એક હાલની તારીખમાં પણ સયાજીગંજ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે, પણ એને જ્યારે એ લોકોએ એક સરસ કવર કરીને પ્લાસ્ટિકનું કવર, પરંતુ આ વરસાદની અંદર જ્યારે એ કવરનું કોઈ છૂટું થયું હશે તો એ હવાની અંદર સરસ લહેરાતું એક પિક્ચર દ્રશ્યમાન થતું હતું. તો મેં એને ક્લિક કરી હતી, જેને બેકગ્રાઉન્ડમાં આપણે MS યુનિવર્સિટીનો ગુંબજ પણ દેખાઈ રહ્યો છે. એટલે આપણે કહી શકીએ વડોદરા શહેરનું પિક્ચર છે, કારણ કે સ્ટેચ્યુ એકદમ ખબર નહીં પડે કે આ કોનું છે અને ક્યાંનું છે. તો એને આપણે એક રેફરન્સ આપીને સયાજી
ગંજ ખાતેનું ડેરીડેન સર્કલનું એક સરસ પિક્ચર ક્લિક કર્યું. ત્યાર પછી બીજા 2 પિક્ચર ક્રિકેટ સાથેના છે, જેની અંદર આપણે એવું કહી શકીએ કે વડોદરા શહેરમાં છેલ્લા 2 મહિનાની અંદર ક્રિકેટ માટેની 2 સુખ અને દુઃખની ઘટનાઓ બની હતી. જેમાં એક હાર્દિક પંડ્યાનું એક સરસનું વર્લ્ડ કપ જીત્યા પછીના આવ્યા પછી માંડવીથી શોભાયાત્રા ચાલુ થઈ એ હતું. અને બીજું એક વડોદરા શહેરને ક્રિકેટનું મોટી હસ્તી કહેવાય એવા આપણા ક્રિકેટર અંશુમન ગાયકવાડજીનું નિધન થયું હતું. તો હવે આ ક્રિકેટ જગતની બંને વસ્તુઓ મારે બતાવી હતી. તો હવે નિધનની અંદર મેં એવું વિચાર્યું કે અંશુમનજીનું એમના ઘરે જઈને મેં ક્લિક કરેલું પિક્ચર, એક એમના સરસ ડોગ સાથેનું બહુ લાક્ષણિક તસવીર મેં અહીંયા એમની મૂકી છે અને મારા તરફથી અને વડોદરા શહેરના ક્રિકેટ પ્રેમીઓ તરફથી મેં એમને શ્રદ્ધાંજલિ આપી. ત્યાર પછી બીજા 2 પિક્ચર છે એ સોશિયલ મેસેજ આપનારા છે. એમાં એક પિક્ચર છે ટોપ પર, એક કપલ રોડ સાઈડ પર ફૂટપાથ ઉપર શાંતિથી પોતાનું બપોરનું ભાણું લઈ રહ્યા છે અને બેકગ્રાઉન્ડની અંદર એક વ્હાઇટ પિજિયન કબૂતર એને બતાવ્યું છે. આપણે જનરલી એવું કહેતા હોઈએ છીએ કે શાંતિનો રોટલો, ચટણી રોટલો ખાઈને પણ આપણે શાંતિથી જીવવાની આમ એ રાખવાની, બહુ આમ જિંદગીની અંદર એ નહીં કરવાનું. તો એ શાંતિ શબ્દને રેફરન્સમાં બેકગ્રાઉન્ડમાં સરસ સફેદ કબૂતરનું એક પેઇન્ટિંગ મને મળ્યું હતું. તે એ નેચરલ પિક્ચર પણ મને સરસ મળ્યું હતું, લોકો પણ ખૂબ વખાણ્યું. અને છેલ્લે નીચે એક હમણાંની જે આપણી લોકસભાની ચૂંટણી ગઈ તે દરમિયાન મહિલાઓની અંદર જે ચૂંટણીની અંદર વોટિંગ કરવાની જે જાગૃતતા છે એ પુરુષોની સરખામણીમાં ખૂબ જ વધારે છે. અને મહિલાઓ પોતાના બાળકના ભવિષ્ય માટે સતત વિચારતી હોય છે, કારણ કે સતત બાળકો એની સાથે રહેનારો પાત્ર હોય છે, એના બાળકો, અને એના વિશે એને સતત ચિંતિત રહેતી હોય છે. હવે રેફરન્સ એવો છે કે ચૂંટણી દરમિયાનની મારા પિક્ચરની અંદર બધી મહિલાઓ બેકગ્રાઉન્ડમાં દેખાય છે અને હાથમાં વોટિંગ કાર્ડ લઈને નીચે એક બાળક એક નિર્દોષ ભાવે ઊભું છે. તો એના દ્વારા આપણે હું એ કહેવા માગું છું કે મહિલાઓ સતત પોતાના બાળકના ભવિષ્ય માટે ચિંતિત હોય છે અને તેટલે જ એ વોટિંગમાં પણ અવશ્ય જાય છે, જેથી કરીને એક સારા નેતા ચૂંટાયો આવે, જેથી કરીને એના બાળકનું ભવિષ્ય સારું બને. તે એવું એક ચૂંટણીને મહત્ત્વ આપતું પિક્ચર મેં ફતેપુરા ભાંડવાડા ખાતે આવેલી એક સરકારી સ્કૂલ છે ત્યાં મને સરસ મળ્યું હતું પિક્ચર. તે આમ થઈને કુલ મારા 8 પિક્ચરો મેં આ ક્લિક 11 ફોટો એક્ઝિબિશનમાં મૂક્યા છે. અને દર વર્ષે લોકોનો સાથ અને સહકાર ખૂબ રહેતો હોય છે અને લોકો અમને દર વર્ષે આવીને એપ્રિશિએટ કરતા હોય છે. તે અમારા માટે પણ એક પ્રાઉડની વાત છે અને શહેરીજનો માટેનો એક ફિક્સ એક ઇવેન્ટ થઈ ગયો છે. દરેક અમને તમારું આમંત્રણ આપે કે ના, અમે તો રાહ જ જોતા હોય છે. અમારા માટે એ ગૌરવની વાત છે અને સૌ મિત્રોની યુનિટી, પ્રેસ મીડિયાની અંદર, પ્રિન્ટ મીડિયાની અંદર અમારા બધાની યુનિટી પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સાથે હું મારું નિવેદન પૂરું કરું છું.